રાવણા એટલે કે જાંબુ ભારતનું એક ખૂબ જ પૌષ્ટિક અને ઔષધીય ફળ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર, વંથલી વગેરે વિસ્તારોમાં તેને રાવણા અથવા રાવણા જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ ફળનો રંગ પાક્યા પછી ઘેરો જાંબલીથી કાળો થઈ જાય છે અને તેનો સ્વાદ મીઠો તથા થોડો તુરો હોય છે. આ વૃક્ષની વાત કરીએ તો વૃક્ષની ઊંચાઈ 10 થી 30 મીટર સુધી હોય છે. તેના પાંદડા લીલા, ચમકદાર અને સુગંધિત હોય છે. ફૂલ કદમાં નાના, સફેદ અથવા પીળાશ પડતા હોય છે. ફળનો આકાર લંબગોળ અને જાંબલી કાળા રંગનું ફળ હોય છે. બીજ સામાન્ય રીતે એક જ અને મોટું હોય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જેવા કે વિટામિન સી, વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઇડ્સ. અને હવે તેના લાભની વાત કરીએ તો તે ડાયાબિટીસમાં મદદરૂપ થાય છે, જે રક્તમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આપણા પાચનને સુધારે છે, જેવો કે અપચો, ગેસ અને કબજિયાતમાં લાભદાયક છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં વિટામિન સી રહેલું હોય છે, જે આપણી શરીરની રક્ષણાત્મક શક્તિ વધારે છે. તે લોહી વધારવામાં પણ મદદરૂપ થાય છે. તેમાં આયર્ન હોવાથી આપણો હિમોગ્લોબિન વધારવામાં મદદ મળે છે. તે હૃદય માટે પણ સારું છે. તેમાં પોટેશિયમ રહેલું હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ત્વચા માટે પણ સારું છે, જે એન્ટીઓક્સિડન્ટ ત્વચાને સ્વસ્થ રાખે છે. મોઢાના આરોગ્ય માટે પણ તે ઉપયોગી છે. તેના પાંદડા અને છાલનો ઉપયોગ દાંત અને પેઢા માટે થાય છે. આ ઔષધિનો ઉપયોગ જેમ કે આપણે ખાવામાં કરીએ છીએ. બીજનું ચૂર્ણ ડાયાબિટીસમાં પરંપરાગત રીતે વપરાય છે. પાંદડાનો ઉપયોગ કેટલાક આયુર્વેદિક ઉપચારમાં થાય છે અને છાલનો ઉપયોગ ઝાડા અને મોઢાના રોગોમાં થાય છે. અને તેનો બીજા ઉપયોગ કાજુ ફળ તરીકે આપણે એને ખાઈ શકીએ છીએ. તેનું જ્યુસ બનાવીને પી શકીએ છીએ. તેનું શરબત, તેનું જામ અને જેલી બનાવીને આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને કેટલીક સાવચેતી છે જે ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે વધુ પ્રમાણમાં ખાવાથી કેટલાક લોકોને એસિડિટી અથવા કબજિયાત થઈ શકે છે. તેને ખાલી પેટે વધારે ન ખાવું જોઈએ. ડાયાબિટીસની દવા લેતા દર્દીઓએ વધારે પ્રમાણમાં સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને હવે તેની સિઝન જોઈએ તો સામાન્ય રીતે તે મે થી જુલાઈ દરમિયાન બજારમાં ઉપલબ્ધ થાય છે. ઇન શોર્ટ, રાવણા જાંબુ એક સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં રહેલા વિટામિન, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. યોગ્ય પ્રમાણમાં તેનું સેવન કરવાથી પાચન, રોગ પ્રતિકારક શક્તિ અને સામાન્ય આરોગ્યને લાભ મળી શકે છે.